હેલો મિત્રો, આજના ખાસ વિડીયોમાં ટેટ 1 પરીક્ષા 2025 બાળ વિકાસના સિદ્ધાંતો અંગેના અગત્યના MCQ વિશે ચર્ચા કરીશું. અહીં દર્શાવેલ તમામ MCQની PDF મેળવવા માટેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બાળ વિકાસ શું દર્શાવે છે? તો શારીરિક, બૌદ્ધિક, ભાવાત્મક અને સામાજિક વૃદ્ધિ એટલે કે દરેક ક્ષેત્રનો વિકાસ એટલે બાળ વિકાસ. બાળ વિકાસના લક્ષણોમાં કયું લક્ષણ મહત્વનું છે? સતત અને વ્યવસ્થિત બદલાવ, અચાનક અને નિયંત્રિત બદલાવ, માત્ર શારીરિક, માત્ર પરીક્ષાનું પરિણામ. તો જે માત્રવાળા શબ્દ હોય એને વિકાસ સાથે સંબંધ નથી. આ રીતે એલિમિનેશન મેથડનો ઉપયોગ કરીને પણ સરળતાથી તમે જવાબ મેળવી શકો છો. વિકાસ એટલે શું? તો કે સતત અને વ્યવસ્થિત ચાલતી પ્રક્રિયા છે. જીવંત પર્યંત વિકાસની પ્રક્રિયા ચાલ્યા કરે છે. તો સતત અને વ્યવસ્થિત બદલાવ. કયા સિદ્ધાંત અનુસાર વિકાસ વ્યક્તિગત છે? પ્રશ્નને જો બરાબર વાંચવામાં આવે અને સમજવામાં આવે તો તરત જ જવાબ મળી શકે છે. અહીંયા જો તમને શું કીધેલું છે? વ્યક્તિગત બાબત. તો વ્યક્તિલક્ષી જે વસ્તુ હોય એ તમારો શ્રેષ્ઠ જવાબ બનશે. 4 વિકલ્પમાંથી તમારે સૌથી શ્રેષ્ઠ હોય એવા વિકલ્પની પસંદગી કરવાની હોય છે. તો વ્યક્તિગત બાબત છે તો એમાં કીધું છે જુઓ વ્યક્તિગત સિદ્ધાંત, તો એ જ તમારો જવાબ થશે. વ્યક્તિલક્ષી બાબત બતાવી છે એટલે. ત્યાર પછી કયો સિદ્ધાંત કહે છે કે વિકાસ પર્યાવરણ અને વારસાગત પરિબળોને અસર કરે છે? અહીંયા શું કીધું જુઓ, પર્યાવરણ અને વારસાગત પરિબળો કીધા. તો વારસાને લગતો જે કોઈ ઓપ્શન લાગતો હોય એ તમારે ટીક કરવાનો છે. તો અહીંયા જવાબ આવશે પર્યાવરણ અને વારસાગતનો સિદ્ધાંત. ત્યાર પછી બાળ વિકાસ ક્યારે સર્વોચ્ચ ઝડપથી થાય છે? તો વૃદ્ધાવસ્થામાં, પ્રૌઢાવસ્થા દરમિયાન કે શૈક્ષણિક અભ્યાસ દરમિયાન. તો જન્મથી લઈને કિશોર અવસ્થા સુધી જઈએ ત્યાં સુધીમાં ઝડપી ગતિએ વિકાસ થાય છે. તો એ શ્રેષ્ઠ જવાબ છે. તો એ તમારો જવાબ બનશે. કયા લક્ષણ અનુસાર બાળકનો વિકાસ ક્રમબદ્ધ હોય છે? ક્રમબદ્ધતા, અચાનકતા, રેન્ડમ વિકાસ, શરૂઆત વગરનો વિકાસ. તો જુઓ ડી નહીં આવે, બી પણ નહીં આવે. તો જવાબ એ અથવા સી માંથી હશે. તો અહીંયા તમને શું કીધું છે? જો ક્રમબદ્ધ હોય છે તો એ પહેલાને વધુ અસર કરે છે ક્રમબદ્ધતા. તો એ તમારો જવાબ બની જશે. એ જ રીતે કયા સિદ્ધાંત મુજબ દરેક બાળકને ભિન્ન શક્તિઓ હોય છે? જુઓ ભિન્ન એટલે દરેક બાળકની અંદર કંઈક ને કંઈક અલગ અલગ સ્કિલ, શક્તિ છુપાયેલી હોય છે. તો એ દરેક બાળક અલગ છે. વ્યક્તિએ સ્કિલ છે, આવડત છે એ બદલાય છે. તો વ્યક્તિગતતાનો સિદ્ધાંત. કયા લક્ષણ મુજબ વિકાસ સતત પ્રક્રિયા છે? જુઓ સતત શબ્દ આપેલો છે તો સતતતા એટલે કન્ટિન્યુટી એ તમારો જવાબ થશે. કયા લક્ષણ મુજબ વિકાસ વિવિધ ક્ષેત્રમાં થાય છે? વિવિધ ક્ષેત્ર એટલે દરેક ક્ષેત્ર, જેમાં શારીરિક આવી જાય, માનસિક આવી જાય, સામાજિક આવી જાય, દરેક ક્ષેત્ર હોય તો એ સર્વવ્યાપી વિકાસ કહેવાય અથવા સર્વાંગી વિકાસ કહેવાય. ટૂંકમાં બધી રીતે વિકાસ કરવાનો છે. માત્ર શૈક્ષણિક નથી કરવાનો અથવા માત્ર ભાવાત્મક નથી કરવાનો. દરેક ક્ષેત્રની અંદર એનો વિકાસ થાય એવો એનો હેતુ છે. શિક્ષણનો મુખ્ય હેતુ પણ સર્વાંગી વિકાસનો જ છે. તો જવાબ થશે સર્વાંગી વિકાસ. કયા સિદ્ધાંત અનુસાર બાળ વિકાસમાં શારીરિક અને માનસિક પરિબળો બંને મહત્વના છે? તો શારીરિક પણ વિકાસ કરવાનો છે અને માનસિક પણ વિકાસ કરવાનો. તો એ વિકાસને કહેવાય સંતુલિત વિકાસનો સિદ્ધાંત. એટલે કે શારીરિક અને માનસિક બંને સરખા પ્રમાણમાં વિકાસ થવો જોઈએ, એને કહેવાય સંતુલિત વિકાસ. બાળ વિકાસના લક્ષણ પૈકી કયું બધાને લાગુ પડે? તો બધાને લાગુ પડે એને શું કહેવાય? સાર્વત્રિક અથવા સર્વવ્યાપી, જે બધાને લાગુ પડી શકે. કયા લક્ષણ મુજબ બાળકને શીખવા માટે સમય અને અનુભવ, જો અહીંયા કીધું છે સમય અને અનુભવ બંનેની જરૂર પડે, એ સિદ્ધાંત કયો છે? તો ક્રમબદ્ધતા, અચાનકતા, રેન્ડમ વિકાસ કે વિલંબ. તો જો અચાનકતા અને વિલંબ છે એ તો ઓટોમેટિક ડિલીટ થઈ જશે. જવાબ વધ્યા છે 2, રેન્ડમ વિકાસ અને ક્રમબદ્ધતા. તો ક્રમબદ્ધતા એ તમારો જવાબ થશે.
પહેલા બાળક છે એ પહેલું ધોરણ ભણે છે, ત્યાર પછી ક્રમિક આગળ વધે છે, એટલે જ અહીંયા ધોરણ વ્યવસ્થા આપવામાં આવી છે. તો જવાબ થશે ક્રમબદ્ધતા. કયો સિદ્ધાંત કહે છે કે વિકાસ પર્યાવરણથી અસરગ્રસ્ત થાય છે? તો પર્યાવરણની બાબત છે, તો પર્યાવરણને લગતો જે શ્રેષ્ઠ લાગે તે વિકલ્પ પસંદ થશે. તો અહીંયા પર્યાવરણનો સિદ્ધાંત છે. કયા લક્ષણ મુજબ દરેક બાળકનું વિકાસની ગતિ અલગ અલગ હોય? તો દરેક વ્યક્તિ છે એ કોઈ ઝડપથી સમજી લે કે શીખી લે છે, જ્યારે કોઈ બાળક છે જેમ કે ડિસેબિલિટી ધરાવતા બાળકો છે એને શીખવામાં સમય લાગશે. તો એ વ્યક્તિ એની શીખવાની ગતિ છે, સમજશક્તિ છે, અલગ અલગ હોય, એટલે એને વ્યક્તિગતતાનો સિદ્ધાંત કહેવાય. કયા સિદ્ધાંત મુજબ શૈક્ષણિક પ્રવૃત્તિઓ વિકાસ માટે અગત્યના છે? તો શીખ આધારિત જે સિદ્ધાંત છે એમાં શૈક્ષણિક પ્રવૃત્તિ છે એ પણ વિકાસ માટે અગત્યની છે. કયા લક્ષણ મુજબ બાળ વિકાસમાં સમય સાથે ફેરફાર થાય છે? જો સમયની સાથે ફેરફાર કરવો હોય તો એને કહેવાય સમયબદ્ધતાનો સિદ્ધાંત. કયા સિદ્ધાંત બાળકમાં બૌદ્ધિક અને શારીરિક વિકાસને જોડે છે? તો બૌદ્ધિક અને શારીરિક બંને વિકાસ કરવો હોય તો સંતુલિત વિકાસનો સિદ્ધાંત લાગુ પડે છે. કયા લક્ષણ મુજબ વિકાસ નિયંત્રિત અને દિશા નિર્દેશિત હોય છે? એટલે કે પહેલેથી ફિક્સ હોય છે, તો એમાં આવશે વ્યવસ્થિતતા. કયો સિદ્ધાંત જણાવે છે કે બાળ વિકાસ પ્રગતિશીલ છે? પ્રવૃત્તિનો સિદ્ધાંત. પ્રવૃત્તિ નિયમિત કરતા રહો તો જ પ્રગતિ થશે. કયા લક્ષણ મુજબ વિકાસના દરેક તબક્કામાં નવી સિદ્ધિ પ્રાપ્ત થાય છે? તો તબક્કાવાર વૃદ્ધિ થાય, જેમ કે પહેલા ધોરણની અંદર પાસ થાય તો જ બીજા ધોરણમાં આવશે. ફરી મળીશું આવા જ એક અગત્યના વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.